ભાઈ અને બહેનની વાર્તા। એક શહેરમાં મીરા નામની એક નાની અને હિંમતવાન છોકરી રહેતી હતી। મીરાને તેના ભાઈ અર્જુન સાથે ખૂબ જ હેત હતો। અર્જુન થોડો શાંત અને વિચલિત હતો, જ્યારે મીરા ચંચળ અને મસ્તીખોર હતી। એક દિવસ રવિવારની બપોરે મીરાને ઘરે બેસી રહેવું ગમ્યું નહીં। ભાઈ, ચાલને આપણે કોઈ સાહસ પર જઈએ, મીરાએ અર્જુનને ઉત્સાહથી કહ્યું। અર્જુન એક મોટું પુસ્તક વાંચતો હતો। સાહસ? અત્યારે ક્યાં જવું છે મીરા? બહાર તો ખૂબ તડકો છે, તેણે કહ્યું। અરે પણ આપણા ઘરની પાછળ જે જૂનું પીપળાનું ઝાડ છે ને, તેની પાછળ એક નાનો ખજાનો છુપાયેલો છે। મેં સપનામાં જોયું હતું, મીરાએ આંખો ટપટપાવીને કહ્યું। અર્જુન હસ્યો, પણ તેને તેની નાની બહેનને ખુશ કરવી હતી। ઠીક છે મારી સાહસિક બહેન, ચાલ આપણે ખજાનાની શોધમાં જઈએ। બંનેએ એક નાની બેગમાં પાણીની બોટલ, થોડા બિસ્કિટ અને એક જૂનું મેગ્નીફાઈડ ગ્લાસ લીધું। પીપળાનું ઝાડ ખૂબ મોટું હતું અને તેની આસપાસ ઘાસ ઉગી ગયું હતું। ત્યાં પહોંચીને મીરાએ કહ્યું, જો ભાઈ, આ રહ્યું નિશાન। સપનામાં મેં જોયું હતું કે ખજાનો એક લાલ પથ્થરની નીચે છે। અર્જુન અને મીરાએ સાથે મળીને આસપાસના પથ્થરો ખસેડવાનું શરૂ કર્યું। ઘણા પથ્થરો ખસેડાય પછી તેમને ખરેખર એક મોટો ગોળ લાલ પથ્થર મળ્યો। અર્જુને પૂરી તાકાત લગાવી અને પથ્થરને ખસેડ્યો। પથ્થરની નીચે એક નાનો લાકડાનો ડબ્બો હતો। મીરાની ખુશીનો પાર ન રહ્યો। ખજાનો મળી ગયો ભાઈ! તેમણે ઉત્સુકતાથી ડબ્બો ખોલ્યો। અંદર કોઈ સોનું કે ચાંદી નહોતું। ડબ્બામાં એક નાનકડી ચકલીના પીછાનો સંગ્રહ, થોડા કાચના રંગીન ટુકડા અને જૂની ધૂંધળી પડી ગયેલી નોંધ હતી। નોંધમાં લખ્યું હતું, જો તમે ખજાનો શોધી શકો તો યાદ રાખો, સાચો ખજાનો હંમેશા સાથે રહેવામાં છે। તમારા પપ્પા। મીરા અને અર્જુન એકબીજા સામે જોઈને હસ્યા। તેમને યાદ આવ્યું કે ડબ્બો તો બાળપણમાં તેમના પિતાએ જ જમીનમાં છુપાવ્યો હતો। અર્જુને મીરાના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, જોયું મીરા, સાચું સાહસ તો તારી સાથે મળીને આ શોધ કરવામાં આવ્યું, અને સાચો ખજાનો તો આપણો પ્રેમ અને સાથ છે। મીરાએ ખુશ થઈને અર્જુનને ગળે લગાવ્યો। તે દિવસે તેમણે ખજાના કરતાં પણ વધુ કિંમતી વસ્તુ મળી, ભાઈ અને બહેનનો અતૂટ પ્રેમની યાદગારો અને તે સાંજ। આ વાર્તા પરથી આપણને બૌદ્ધ મળે છે કે સાચો ખજાનો પૈસામાં નથી, પણ આપણા વહાલા સંબંધો અને સાથમાં હોય।